શું આવ્યું અને જો યશને મસ્ત મજાનો થેલો સ્કૂલમાંથી મળ્યો છે. જમશો યુટ્યુબ ફેમિલી, આશા કરું છું કે બધે મજામાં છો. તો આપણે સવારમાં આપણે શું કરવા જઈ રહ્યા છે ખબર છે? યશને ભણવા મેળવા જઈ રહ્યા છે અને કાંક કમ્પ્લેન આવી છે યશને, કાંક થેલોને એવું મળે છે તો કે વાલીને બોલાવતો. તો આપણે યશને નિહાલે ઠપકો હાલવા રાંધે. શું કેવું તમારું? ચેન ખુલી વાખો ભરી. તો આજ તો યશને કેવું છે સાહેબને કે એવો મારતો ને કે ખૂબ તો બેટા મારતો કારણ કે ખૂબ અમને હેરાન કરે છે ને, એટલે કે ખૂબ જ મારતો એમ કેવું છે. અને ઘરે આવીને લેસન નહીં કરતો નહીં ને આખો દાડો ફોન દુવે છે એમ કોણ સાહેબને. તો શું કહું તું કે બોલ કઈ નાખું તો શું કહું તમારે ખૂબ બધું લેસન કરે છે ને અમને. તો આપણે છે ને હેડતા જ નીકળી પડ્યા છે યશને સવારમાં મેલવા ખાવા બીજું કરીને નીકળ્યા છે. અને તે બીજું ઘરનું કામ બધું બાકી જ છે અને મેલી અને આપણે ફટાફટ આવવાનું છે. અને આ બાજુ રીંગ હેડેરી છે પણ થોડુંક છે ને ઓલું વધારે ને એટલે દેખાતી નહીં. અમારે કાનાબાના ખેતરમાં રીંગ હેડેરી છે. તો માતાજી ભગવાનને પ્રાર્થના કરતો કે મેઠો પાણી ઉપાડે, જેમ કે અમારા આટલા છે મેઠો બોર જ નહીં. તો બધાએ માતાજીની પ્રાર્થના કરતો નેશ મેઠું પાણી આવે તો સારું ને આપણે હે. આજ તમારી સાહેબ મારશે બેટા મારાને. તમે કહેવાની હું મારશે ને તાર તો થોડોક ફોનમાં બોલતો કે હું હવે તને ફોન ને દઉં ને એવું બધું બોલતો. હું તને હે ને સાહેબને નેકું બોલ હે. હવે ફોન ને દો ને શું કરીશ? લેશન કરીશ કે નહીં કરે? હવે લેશન કરશે ને તો સારું. હવે આપણે આજ સાહેબને કમ્પ્લેન કરવાની થતી નહીં ને એસે એવું કહે કે હું લેશન કરીશ. તો આપણે હવે સાહેબને આજ નહીં કહીએ અને કાલે વાત. અને આ બધું તમે રીંગ બતાવો આગળ જઈને થોડી. જો આ બાજુ ચાલી રહી છે રીંગ, હું તમને બતાવું. હા ચાલી રહી ભાડો. અહીંયા ઝાડખા થોડોક વધારે એટલે બરોબર દેખાતું નહીં, પણ અહીંયા કને આપણે અમારે મોટા હારાની અહીંયા કને રીંગ ચાલી રહી છે. તો જો મસ્ત તંબુ તાણે છે ને. શું આવ્યું એવો તો શ્લોક ચમ ના બોલે? તો શ્લોક નહીં બોલતો પધારો હે. તો ફાઇનલી મિત્રો આપણે યશને મૂકી અને રિટર્ન વળ્યા હા. અને જો યશને મસ્ત મજાનો થેલો સ્કૂલમાંથી મળ્યો છે અને પોતાનું બાળવાટિકામાં હવે નામ લખ્યું છે. તો આપણે યશને હવે રેગ્યુલર મૂકવાનો થાય છે. અને સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર કે અમારી યશને બાળવાટિકાનું નામ નહોતું લખેલું તો પણ 12 મહિના એમને ભણાયો અને ખૂબ હોશિયાર કર્યો છે. જે પહેલાં ધોરણમાં આવડતું હોય એ બધું યશને અત્યારથી આવડી ગયું છે. તો સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. અને અવનવા વ્લોગ સાથે મળતા રહીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચમકી આપણે હતી ઘરે જવાના છે, ઘરે બધું કામ મૂકીને આવ્યા છે, બધું કરવાનું છે અને પછી જવાનું છે આપણે દુકાને. તો જય માતાજી.